શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 22મો। ગંગાજીના જળથી એમના અસ્થિઓને ભસ્મનો સ્પર્શ થતાં તે બધા સ્વર્ગમાં ચાલ્યા જશે। ભગવાન વિષ્ણુના ચરણ નખથી નીકળેલા આ જળનું એવું મહાત્મ્ય છે કે તે કામનાપૂર્વક માત્ર સ્નાન વગેરે કાર્યોમાં જ ઉપયોગી થાય એવું નથી, બલકે કામના રહિત મૃત પુરુષના અસ્થિ, ચર્મ, સ્નાયુ અથવા કેશ વગેરેનો સ્પર્શ થઈ જવાથી અથવા તેના શરીરનું કોઈ અંગ તેમાં પડવાથી પણ તે દેહધારીને તુરંત સ્વર્ગ પ્રાપ્તિ થાય છે। ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી તે તેમને પ્રણામ કરીને ઘોડોને લઈને પોતાના પિતામહની યજ્ઞશાળામાં આવ્યો। રાજા સગરે પણ ઘોડો મળી જતાં પોતાનો યજ્ઞ સમાપ્ત કર્યો અને પોતાના પુત્રોએ ખોદેલા સગરને જ પુત્ર સ્નેહથી પોતાનો પુત્ર માન્યો। તે અંશુમાનનો દિલીપ નામે પુત્ર થયો અને દિલીપનો ભગીરથ થયો, જેણે ગંગાજીને સ્વર્ગથી પૃથ્વી પર લાવીને તેમનું નામ ભગીરથી કરી દીધું। ભાગીરથી સુહોત્ર, સુહોત્રથી શ્રુતિ, શ્રુતિથી નાભાગ, નાભાગથી અમરીશ, અમરીશથી સિંધુદીપ, સિંધુદીપથી આયુતાયુ અને આયુતાયુથી ઋતુપર્ણ નામે પુત્ર થયો, જે રાજા નલનો સહાયક અને ધ્રુત કીડાનો પારદર્શી હતો। ઋતુપર્ણનો પુત્ર સર્વકામ હતો, તેને સુદાસ અને સુદાસનો પુત્ર સૌદાસ મિત્રસ થયો। એક જ દિવસ શિકાર માટે વનમાં ફરતા ફરતા તેણે 2 વાઘ જોયા। આ 2 વાઘોએ સંપૂર્ણ વનને મૃગરહિત કરી દીધું એવું સમજીને તેમણે 2માંથી એકને બાણને મારી નાખ્યા। મરતી વખતે અતિ ભયંકર ક્રૂર મોઢાનો રાક્ષસ થઈ ગયો તથા બીજો પણ હું આનો બદલો લઈશ એમ કહી અંતર્ધ્યાન થઈ ગયો। થોડા સમય પછી સૌદાસે એક યજ્ઞ કર્યો। યજ્ઞ સમાપ્ત થઈ ગયા પછી જ્યારે આચાર્ય વશિષ્ઠ બહાર ચાલ્યા ગયા ત્યારે તે રાક્ષસ વશિષ્ઠજીનું રૂપ બનાવીને બોલ્યો, યજ્ઞ પૂર્ણ થઈ જતાં મને નર માંસનું ભોજન કરાવવું જોઈએ, તેથી તમે આવું ભોજન તૈયાર કરાવો, હું હમણાં જ આવું છું। આમ કહીને તે બહાર ચાલ્યો ગયો। પછી રસોઈયાનું રૂપ લઈને રાજાની આજ્ઞાથી તેણે મનુષ્યનું માંસ રાંધીને રાજાને આપ્યું। રાજાએ તેને સોનાના પાત્રમાં મૂકીને વશિષ્ઠજીની આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો અને તેમના આવતાની સાથે તે માંસ તેને અર્પણ કરી દીધું। વશિષ્ઠજીએ વિચાર્યું કે આ રાજાની નફળતા તો જુઓ કે જાણી જોઈને મને પણ ખાવા માટે આ માંસ આપે છે। પછી આ માંસ કોનું છે એ જાણવા માટે તેઓ ધ્યાનસ્થ થઈ ગયા। ધ્યાનાવસ્થામાં તેમણે જોયું કે આ તો મનુષ્યનું માંસ છે। ત્યારે તેમણે ક્રોધ કરી રાજાને શાપ આપ્યો, કેમ કે તું જાણી જોઈને મારા તપસ્વી માટે અત્યંત અભક્ષ્ય આ નર માંસ ખાવા આપ્યું, તેથી તારી રુચિ એમાં થશે, અર્થાત તું રાક્ષસ થઈ જશે। ત્યાર પછી રાજાના આ પ્રમાણે કહેવાથી કે ભગવાન આપે જ આવી આજ્ઞા આપી હતી। વશિષ્ઠજીએ એવું કહ્યું કે શું મેં આવું જ કહ્યું હતું? પછી સમાધિસ્થ થઈ ગયા। પછી સમાધિ દ્વારા યથાર્થ વાત જાણી તેમણે રાજા પર અનુગ્રહ કરીને કહ્યું કે તું વધારે દિવસ નર માંસનું ભોજન નહીં કરે, માત્ર 12 વર્ષ જ તારે આમ કરવું પડશે। વશિષ્ઠજીના આ પ્રમાણે કહેવાથી રાજા સૌદાસ પણ પોતાની અંજલિમાં જળ લઈ મુનીશ્વરને શાપ દેવા માટે તૈયાર થયા, પણ પોતાની પત્ની મદયંતી દ્વારા ભગવાન આ આપણા કુળગુરુ છે, આપ કુળદેવ સ્વરૂપ આચાર્યને શાપ આપવો યોગ્ય નથી, આ પ્રમાણે કહેવાથી તે શાંત થઈ ગયા તથા અન્ન અને મેઘની રક્ષા માટે તે શાપ જળને પૃથ્વી કે આકાશમાં ન ફેંક્યું, બલકે તે જળને તેણે પોતાના પગ પર નાખી દીધું। તે ક્રોધયુક્ત થઈને તેના પગ બળીને કાબરચિતરા થઈ ગયા। ત્યારથી તેનું નામ કલ્માશપાદ થયું તથા વશિષ્ઠજીના શાપના પ્રભાવથી છઠ્ઠા કાળે અર્થાત 3જા દિવસના અંતિમ ભાગમાં તે રાક્ષસ સ્વભાવ ધારણ કરી વનમાં ફરતા રહીને અનેક મનુષ્યને ખાવા લાગ્યો। પછી એક દિવસ તેણે મુનીશ્વરને ઋતુકાળના સમયે પોતાની પત્ની સાથે સંગમ કરતા જોયા। તે અતિ ભીષણ રાક્ષસ રૂપને જોઈને ભયથી ભાગી જતા તે દંપીમાંથી એણે એક બ્રાહ્મણને પકડી લીધો। ત્યારે બ્રાહ્મણીએ તેને અનેક પ્રકારની પ્રાર્થના કરી અને કહ્યું કે હે રાજન, પ્રસન્ન થાઓ, તમે રાક્ષસ નથી પરંતુ ઈક્ષ્વાકુ વંશના મહારાજ મિત્રસ છો, તમે સ્ત્રી સંયોગના સુખને જાણો છો, હું અતૃપ્ત છું, મારા પતિને મારી નાખવા યોગ્ય નથી। આ પ્રમાણે તેના અનેક પ્રકારના વિલાપ કરવાથી પણ તે બ્રાહ્મણ એ રીતે ખાઈ ગયો જેમ વાઘ ઈચ્છિત પશુને વનમાં પકડીને ખાઈ જાય। ત્યારે બ્રાહ્મણી અત્યંત ક્રોધથી થઈને રાજીને શાપ આપ્યો કે અરે, હું અતૃપ્ત હોવા છતાં પણ આ રીતે તું મારા પતિને ખાઈ ગયો, તેથી કામભોગમાં પ્રવૃત્ત થતાં તારો અંત આવી જશે। આ પ્રમાણે શાપ આપીને અગ્નિમાં પ્રવેશી ગઈ। ત્યાર પછી 12 વર્ષના અંતમાં શાપ મુક્ત થઈ જતા એક દિવસ વિષય કામનામાં પ્રવૃત્ત થતા રાણી મદયંતીને તેમણે બ્રાહ્મણીના શાપનું સ્મરણ કરાવ્યું। ત્યારથી રાજાએ સ્ત્રી સંભોગ છોડી દીધો। પછી પુત્રહીન રાજાએ પ્રાર્થના કરવાથી વશિષ્ઠજીએ મદયંતીનું ગર્ભધાન કર્યું। ત્યારે તે ગર્ભ 7 વર્ષ થવા છતાં બહાર આવ્યો નહીં। ત્યારે દેવી મદયંતીએ તેના પર પથ્થરનો પ્રહાર કર્યો, તેથી તે જ સમયે પુત્ર જન્મ થયો અને તેનું નામ અશ્મક થયું। અશ્મકનો મૂલક નામે પુત્ર થયો। જ્યારે પરશુરામજી દ્વારા પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરવામાં આવી તે સમયે તે મૂલકની રક્ષા વસ્ત્ર વિનાની સ્ત્રીઓએ તેના ફરતે મીટલાઈ જઈને કરી હતી, તેથી તેને નારી કવચ પણ કહે છે। મૂલકના દશરથ, દશરથના ઇલિવિલ, ઇલિવિલના વિશ્વસ અને વિશ્વસનો ખટ્વાંગ નામે પુત્ર થયો, જેણે દેવાસુર સંગ્રામમાં દેવતાઓની વિનંતીથી દૈત્યોનો વધ કર્યો હતો। આ પ્રમાણે સ્વર્ગમાં દેવતાઓનું હિત કરવાથી તેમના દ્વારા વરદાન માગવાનું કહેતા ખટ્વાંગે કહ્યું કે જો મારે વરદાન લેવું જ પડશે તો પહેલાં તમે મને મારું આયુષ્ય જણાવો। ત્યારે દેવતાઓએ એવું કહ્યું કે તમારું આયુષ્ય માત્ર 1 મુહૂર્ત 48 મિનિટ જ બાકી છે। ત્યારે દેવતાઓના આપેલા તેની
ગતિ રૂંધાતી નથી તેવા એક વિશેષ વિમાન પર બેસીને તુરત જ મૃત્યુલોકમાં આવીને કહેવા લાગ્યા કે જો મને બ્રાહ્મણોની અપેક્ષા કદી પોતાનો આત્મા પણ પ્રિય નથી જોયો, જો મેં કદી સ્વધર્મનું ઉલ્લંઘન નથી કર્યું અને સ્વર્ગ, દેવતાઓ, મનુષ્ય, પશુ, પક્ષી અને વૃક્ષ વગેરેમાંથી શ્રી અચ્યુત સિવાય મારી અન્ય દ્રષ્ટિ ન થઈ હોય તો હું નિર્વિઘ્ન તે મુનિજનો દ્વારા પૂજાતા પ્રભુને પ્રાપ્ત થાઉં. કહેતા કહેતા રાજા ખટ્વાંગે દેવતાઓના ગુરુ અવર્ણનીય સ્વરૂપ છતાં માત્ર શરીરધારી પરમાત્મા ભગવાન વાસુદેવમાં પોતાનું મન પરોવી દીધું અને તેમનામાં લીન થઈ ગયા. આ વિશે પણ પૂર્વે સપ્તર્ષિઓ દ્વારા કહેલો શ્લોક સાંભળવામાં આવે છે. તેમાં કહ્યું છે કે ખટ્વાંગ જેવા પૃથ્વી પર બીજો કોઈ રાજા થશે નહીં. જેણે એક મુહૂર્ત આયુષ્ય બાકી હતું તેટલામાં સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર આવીને પોતાની બુદ્ધિ દ્વારા ત્રણેય લોકને સત્ય સ્વરૂપ ભગવાન વાસુદેવમય જોયા. ખટ્વાંગથી દીર્ઘબાહુ નામે પુત્ર થયો, દીર્ઘબાહુથી રઘુ, રઘુથી અજ અને અજથી દશરથે જન્મ લીધો. દશરથજી ભગવાન કમલનાભ જગતના પોષણ માટે પોતાના અંશથી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આ 4 રૂપોમાં પુત્રભાવને પ્રાપ્ત થયા. બાલ્યાવસ્થામાં વિશ્વામિત્રજીના યજ્ઞના રક્ષણ માટે જઈ રહેલા રામજીએ રસ્તામાં તાટકા રાક્ષસીને મારી. પછી યજ્ઞશાળામાં પહોંચીને મરીચને બાળરૂપી વાયુ દ્વારા ઘાયલ કરીને સમુદ્રમાં ફેંકી દીધા અને સુબાહુ વગેરે રાક્ષસોને મારી નાખ્યા. તેમણે પોતાના દર્શન માત્રથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો. જનકજીના રાજભવનમાં સહજતાથી શિવજીનું ધનુષ્ય તોડ્યું અને પુરુષાર્થથી પ્રાપ્ત થનારી અયોનિજા જનક રાજનંદિની સીતાજીને પત્ની રૂપે પ્રાપ્ત કર્યા. ત્યાર પછી સંપૂર્ણ ક્ષત્રિયોને નષ્ટ કરનારા સમસ્ત હૈહૈકુળ માટે અગ્નિ સ્વરૂપ પરશુરામજીના બળ પરાક્રમી રૂપી ગર્વનો નાશ કર્યો. પછી પિતાના વચનથી રાજ્યલક્ષ્મીને તુચ્છ ગણી લક્ષ્મણ અને ધર્મપત્ની સીતાની સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં વિરાધ, ખરદૂષણ વગેરે રાક્ષસો તથા કબંધ અને વાલીનો વધ કર્યો અને સમુદ્ર પર સેતુ બાંધી સંપૂર્ણ રાક્ષસકુળનો નાશ કર્યો તથા રાવણ દ્વારા હરાયેલા અને રાવણના વધ પછી કલંક રહિત હોવા છતાં પણ અગ્નિ પ્રવેશથી સીતાજી શુદ્ધ થયા. સમસ્ત દેવતાઓ જેમના સ્વભાવની પ્રશંસા કરે છે તે પોતાની પત્ની જનકરાજની કન્યાને સીતાને અયોધ્યામાં લઈને આવ્યા. હે મૈત્રેય, તે સમયે તેમના રાજ્યાભિષેક જેવો મંગળકારી પ્રસંગ થયો તેનું તો 100 વર્ષોમાં પણ વર્ણન કરી શકાય એમ નથી. છતાં સંક્ષેપમાં સાંભળો. દશરથ નંદન શ્રી રામચંદ્રજી, પ્રસન્ન વદન લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્ન, વિભીષણ, સુગ્રીવ, અગંદ, જાંબાન અને હનુમાન વગેરે જેમને છત્રચામર ઢોળતા સેવા કરી રહ્યા છે. બ્રહ્મ, ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર અને ઈશાન વગેરે બધા દેવતાઓ, વશિષ્ઠ, વામદેવ, વાલ્મીકી, માર્કંડેય, વિશ્વામિત્ર, ભરદ્વાજ અને અગસ્ત્ય વગેરે મુનિજનો તથા ઋક, યજુ, સામ અને અથર્વવેદો સ્તુતિ કરી રહ્યા છે. તથા નૃત્ય, ગીત, વાદ્ય અને વગેરે સઘળી મંગળ સામગ્રીઓ સહિત વેણુ, મૃદંગ, ભેરી, નગારા, શંખ, કાહલ અને ગોમુખ વગેરે વાજિંત્રોના ધ્વનિથી સમસ્ત રાજાઓની મધ્યમાં સંપૂર્ણ લોકોની રક્ષા માટે વિધિપૂર્વક અભિષિક્ત થયા. આ પ્રમાણે દશરથ કુમાર, કૌશલાધિપતિ, રઘુકુલ તિલક, જાનકી વલ્લભ ત્રણેય ભાઈઓના પ્રિય શ્રી રામચંદ્રજીએ સિંહાસન પર બેસીને 11,000 વર્ષ રાજ્ય શાસન કર્યું. ભરતજીએ પણ ગંધર્વલોકને જીતવા માટે યુદ્ધમાં જઈને 3 કરોડ ગંધર્વોનો વધ કર્યો અને શત્રુઘ્નજીએ પણ અતુલિત બળવાન મહાપરાક્રમી મધુપુત્ર લવણ રાક્ષસનો સંહાર કર્યો અને મથુરા નામના નગરની સ્થાપના કરી. આ પ્રમાણે પોતાના અતિશય બળ પરાક્રમથી અતિ દુષ્ટને નષ્ટ કરનારા ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સંપૂર્ણ જગતની યથોચિત વ્યવસ્થા કર્યા પછી સ્વર્ગે સિધાવ્યા. તેમની સાથે જે અયોધ્યાવાસીઓ કે જેઓ ભગવદ અંશ સ્વરૂપના અતિશય અનુરાગી હતા તેમનો પણ તન્મય થઈ જવાના કારણે સાલુક્ય મુક્તિ પ્રાપ્ત કરી. દુષ્ટોનું દમન કરનાર ભગવાન રામને કુશ અને લવ નામના 2 પુત્ર થયા. એ જ પ્રમાણે લક્ષ્મણજીના અંગદ અને ચંદ્રકેતુ, ભરતજીના તક્ષ અને પુષ્કલ તથા શત્રુઘ્નજીના સુબાહુ અને સુષેન નામના પુત્ર થયા. કુશનો અતિથિ, અતિથિનો નિષદ, નિષદનો અનલ, અનલનો નભ, નભનો પુંડરીક, પુંડરીકનો ક્ષેમધના, ક્ષેમધનાનો દેવાનિક, દેવાનિકનો અહિનક, અહિનકનો રૂરુ, રૂરુનો પરિયાત્રક, પરિયાત્રકનો દેવલ, દેવલનો વચ્ચલ, વચ્ચલનો ઉત્ક, ઉત્કનો વજ્રનાભ, વજ્રનાભનો શંખળ, શંખળનો યુતિશ્વા અને યુતિશ્વાનો વિશ્વસ નામે પુત્ર થયો. વિશ્વસના પુત્ર હિરણ્યનાભે જૈમિનીના શિષ્ય મહાયોગીશ્વર યાજ્ઞવલ્ક્યજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. હિરણ્યનાભનો પુત્ર પુષ્ય, તેનો ધ્રુવસંધિ, ધ્રુવસંધિનો સુદર્શન, સુદર્શનનો અગ્નિવર્ણ, અગ્નિવર્ણનો શીઘ્રગ તથા તેનો પુત્ર મરુ થયો, જે આજે પણ યોગાભ્યાસમાં તત્પર રહીને કલાપગ્રામમાં સ્થિત છે. આગામી યુગમાં એ સૂર્યવંશનો પ્રવર્તક થશે. મરુનો પુત્ર પ્રસુસુત્ર, સુસુતનો સુસુંધી, સુસુંધીનો અમર્ષ, અમર્ષનો સહસ્વાન, સહસ્વાનો વિશ્વભવ અને તથા વિશ્વભવનો પુત્ર બૃહદબલ થયો, જેને મહાભારતના યુદ્ધમાં અર્જુનના પુત્ર અભિમન્યુએ માર્યો હતો. આ પ્રમાણે ઈક્ષ્વાકુ વંશના મુખ્ય મુખ્ય રાજાઓનું વર્ણન કર્યું. આ ચરિત્ર સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, નિમિ ચરિત્ર અને નિમિ વંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે ઈક્ષ્વાકુનો જે નિમિ નામે પુત્ર હતો તેણે 1000 વર્ષ સમાપ્ત થનારા યજ્ઞનો આરંભ કર્યો. તે યજ્ઞમાં તેણે વશિષ્ઠજીની હોતા તરીકે વરણી કરી. વશિષ્ઠજી તેને કહ્યું કે 500 વર્ષના યજ્ઞ માટે ઇન્દ્રે મારી પહેલી જ વરણી કરી લીધી છે, તેથી આટલો સમય તમે રોકાઈ જાઓ. ત્યાંથી આવ્યા પછી હું તમારો પણ ઋત્વિક
થઈ જઈશ. તેમના આ પ્રમાણે કહ્યા છતાં રાજાએ તેમને કંઈ પણ જવાબ ન આપ્યો. વસિષ્ઠજી એવું સમજ્યા કે રાજાએ તેમની વાત માની લીધી છે, તેથી તેમણે ઇન્દ્રના યજ્ઞનો આરંભ કરી દીધો. પરંતુ રાજા નિમિ પણ તે જ સમયે ગૌતમ વગેરે બીજા હોતાઓ દ્વારા પોતાનો યજ્ઞ કરવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રનો યજ્ઞ સમાપ્ત થતાં મારે નિમિનો યજ્ઞ કરવાનો છે એવું વિચારીને વસિષ્ઠજી પણ તુરત જ આવી ગયા. તે યજ્ઞમાં પોતાનું હોતાનું કર્મ ગૌતમને કરતા જોઈને તેમણે સૂઈ રહેલા રાજા નિમિને શાપ આપી દીધો કે આણે મારી અવજ્ઞા કરીને સંપૂર્ણ કર્મનો ભાર ગૌતમને સોંપ્યો છે, તેથી આ રાજા દેહહીન થઈ જશે. સૂઈને ઉઠ્યા પછી રાજા નિમિએ પણ કહ્યું કે આ દુષ્ટ ગુરુએ મારી સાથે વાતચીત કર્યા વગર અજ્ઞાનતાપૂર્વક મુજ સુતેલાને શાપ આપી દીધો છે, તેથી આનું ગુરુનું શરીર પણ નષ્ટ થઈ જશે. આ પ્રમાણે શાપ આપી રાજાએ પોતાનું શરીર છોડી દીધું. રાજા નિમિના શાપથી વસિષ્ઠનો લિંગદેહ મિત્રાવરુણ વીર્યમાં પ્રવિષ્ટ થયો. આ ઉર્વશીને જોઈને તેનું વીર્ય સ્ખલિત થઈ જતા તેનાથી તેમણે બીજું શરીર ધારણ કર્યું. નિમિનું શરીર પણ અતિ મનોહર ગંધ અને તેલથી સુરક્ષિત હોવાથી સડી ન જતા તુરંત મૃત્યુ થયું હોય એવું જ રહ્યું. યજ્ઞ સમાપ્ત થતા બાદ દેવતાઓએ પોતાનો ભાગ ગ્રહણ કરવા માટે આવ્યા ત્યારે તેમણે ઋત્વિકોને કહ્યું કે યજમાનને વરદાન આપો. દેવતાઓ દ્વારા પ્રેરિત થઈ રાજા નિમિએ તેમને કહ્યું કે ભગવાન, તમે સમસ્ત સંસારના સર્વ દુઃખોને દૂર કરી શકો છો. મારા માનવા પ્રમાણે શરીર અને આત્માને વિયોગથી જેવું દુઃખ થાય છે તેવું બીજું કોઈ દુઃખ નથી. તેથી હવે હું ફરીથી શરીર ગ્રહણ કરવાની ઈચ્છા રાખતો નથી. સર્વ લોકોના નેત્રોમાં જ રહેવાની મારી ઈચ્છા છે. રાજાના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ તેને સર્વ જીવોના નેત્રોમાં સ્થાન આપી દીધું. ત્યારથી પ્રાણીઓની પલકો ખુલવા બંધ થવા લાગી. ત્યાર પછી અરાજકતાના ભયે મુનિઓએ તે પુત્રહીન રાજાના શરીરને અરણી સમદંડથી મંથન કર્યું. તેનાથી એક કુમાર ઉત્પન્ન થયો, જે જન્મ લેવાના કારણે જનક કહેવાયો અને તેના પિતા વૈદેહ હતા, તેથી તે વૈદેહ કહેવાયો. અને મંથન દ્વારા ઉત્પન્ન થવાના કારણે મિથિ પણ કહેવાય છે. તેનો ઉદાવસુ નામે પુત્ર થયો. ઉદાવસુનો નંદીવર્ધન, નંદીવર્ધનનો સુકેતુ, સુકેતુનો દેવરાજ, દેવરાજનો બૃહત્કથ, બૃહત્કથનો મહાવીર્ય, મહાવીર્યનો સુધૃતિ, સુધૃતિનો ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુનો હર્યશ્વ, હર્યશ્વનો મનુ, મનુનો પ્રતીક, પ્રતીકનો કૃતરથ, કૃતરથનો દેવમીડ, દેવમીડનો વિબુધ, વિબુધનો મહાધૃતિ, મહાધૃતિનો કૃતરાજ, કૃતરાજનો મહારોમા, મહારોમાનો સુવર્ણરોમા, સુવર્ણરોમાનો હરસ્વમા અને હરસ્વમાનો શિરધ્વજ નામે પુત્ર થયો. તે પુત્રની કામનાથી યજ્ઞભૂમિને ખેડી રહ્યો હતો. તે જ સમયે હળના અગ્રભાગમાંથી સીતા નામની કન્યા ઉત્પન્ન થઈ. શિરધ્વજનો ભાઈ સાંકાશ્ય નરેશ કુશધ્વજ હતો. શિરધ્વજને ભાનુમાન નામે પુત્ર થયો. ભાનુમાનનો શતધ્રુમ્ન, શતધ્રુમ્નનો શુચિ, શુચિનો ઉર્જનામ, ઉર્જનામનો શતધ્વજ, શતધ્વજનો કુંતી, કૃતિનો અંજન, અંજનનો કુરુજિત, કુરુજિતનો અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિનો શ્રુતાયુ, શ્રુતાયુનો સુપાશ્વ, સુપાશ્વનો સૃંજય, સૃંજયનો ક્ષેમાવી, ક્ષેમાવીનો અનેના, અનેનાનો ભૌમરથ, ભૌમરથનો સત્યરથ, સત્યરથનો ઉપગુ, ઉપગુનો ઉપગુપ્ત, ઉપગુપ્તનો સ્વાગત, સ્વાગતનો સ્વાનંદ, સ્વાનંદનો સુર્વચા, સુવર્ચાનો સુપાશ્વ, સુપાશ્વનો સુભાષ, સુભાષનો સુહ્યત, સુરતનો જય, જયનો વિજય, વિજયનો ઋત, ઋતુનો સુનય, સુનયનો વિતહવ્ય, વિતહવ્યનો ધૃતિ, ધૃતિનો બહુલાશ્વ અને બહુલાશ્વનો કૃતિ નામે પુત્ર થયો. કૃતિથી આ જનકવંશ સમાપ્ત થઈ જાય છે. આ જ મૈથિલ રાજાઓ છે, માટે મોટા ભાગે બધા રાજાઓ આત્મવિદ્યાને આશ્રય આપનારા હતા. ત્યાર પછી આવે છે અધ્યાય 6. સોમવંશનું વર્ણન. ચંદ્રમાં બુધ અને પુરુરવાનું ચરિત્ર. મૈત્રેયજી બોલ્યા કે ભગવાન, આપે સૂર્યવંશના રાજાઓનું વર્ણન તો કરી દીધું. હવે હું સંપૂર્ણ ચંદ્રવંશના રાજાઓનું વૃત્તાંત પણ સાંભળવા ઈચ્છા છું, જેમની જે શાશ્વત કીર્તિના મહારાજાઓના સંતાનોના સુયશ આજે પણ ગવાઈ રહ્યા છે. હે બ્રહ્મણ, તમે પ્રસન્નતાપૂર્વક તેમનું વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મુનિ શાર્દુલ, પરમ તેજસ્વી ચંદ્રવંશનું ક્રમશઃ વર્ણન શ્રવણ કરો, જેમાં અનેક વિખ્યાત રાજાઓ થયા છે. આ વંશ નહુષ, યયાતિ, કાર્તિવીર્ય અને અર્જુન વગેરે અનેક અત્યંત બળ પરાક્રમી, તેજસ્વી, કર્મનિષ્ઠ અને સદ્ગુણ સંપન્ન રાજાઓથી શોભાયમાન થયો છે. હું તેનું વર્ણન કરું છું, તમે સાંભળો. આ સંપૂર્ણ જગત સ્રષ્ટા ભગવાન નારાયણના નાભિ કમળથી પ્રગટ થયેલા ભગવાન બ્રહ્માજીના પુત્ર અત્રિ પ્રજાપતિ હતા. આ અત્રિના પુત્ર ચંદ્રમા થયા. કમળીઓની ભગવાન બ્રહ્માજીએ તેમને સંપૂર્ણ ઔષધિ, દ્વિજનો અને નક્ષત્રોના અધિપતિ તરીકે નિયુક્ત કર્યા. ચંદ્રમાએ રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. પોતાના પ્રભાવ અને અતિ સુંદર શ્રેષ્ઠ અધિપત્યના અધિકારી થવાથી ચંદ્રમાને પદનું અભિમાન આવી ગયું. ત્યારે ગર્વથી છકી જવાના કારણે તેણે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિનું પત્ની તારાનું હરણ કરી લીધું તથા બૃહસ્પતિજીની પ્રેરણાથી ભગવાન બ્રહ્માજીના ઘણું સમજાવવા અને દેવર્ષિઓએ માગણી કરવા છતાં તેને છોડી નહીં. બૃહસ્પતિજી સાથે દ્વેષ રાખતા હોવાથી શુક્રાચાર્યજી પણ ચંદ્રમાના પક્ષે થઈ ગયા, પરંતુ અગિરા પાસેથી વિદ્યાભ્યાસ કર્યો હોવાના કારણે ભગવાન રુદ્રે બૃહસ્પતિની મદદ કરી. કારણ કે બૃહસ્પતિજી અંગિરાના પુત્ર છે. જે પક્ષમાં શુક્રાચાર્યજી હતા તે બાજુ જંભ અને કુંભ વગેરે સર્વ દૈત્ય, દાનવો વગેરે પણ મદદ કરવામાં ભારે પ્રયત્ન કર્યો તથા સમસ્ત દેવસેના સહિત ઇન્દ્ર બૃહસ્પતિજીના સહાયક બન્યા. આ પ્રમાણે તારાના માટે તેમની વચ્ચે તારકમય નામનું અતિ ભયંકર યુદ્ધ શરૂ થયું. ત્યારે રુદ્ર વગેરે દેવતાઓ દાનવોની
સામે અને દાનવો દેવતાઓની સામે અનેક પ્રકારના શસ્ત્રો છોડવા લાગ્યા. આ પ્રમાણે દેવાસુર સંગ્રામથી ત્રાસીને સંપૂર્ણ સંસારના લોકો બ્રહ્માજીના શરણમાં ગયા. ત્યારે ભગવાન બ્રહ્માજીએ પણ શુક્ર, શુદ્ર, દાનવો અને દેવતાઓને યુદ્ધમાંથી પાછા વાળી બૃહસ્પતિજીને તાર પછી અપાવી દીધા. તેને ગર્ભવતી જોઈને બૃહસ્પતિજીએ કહ્યું કે મારા ક્ષેત્રમાં તારું બીજાના ગર્ભને ઉછેરવું યોગ્ય નથી. આ ગર્ભ દૂર કર, વધારે ધૃષ્ટતા કરવી યોગ્ય નથી. બૃહસ્પતિના આ પ્રમાણે કહેવાથી તે પતિવ્રતાએ પતિના કહ્યા પ્રમાણે તે ગર્ભ ઈશિકા સ્તંભ મૂંજની ઝાડીમાં નાખી દીધો. તે છોડી દીધેલા ગર્ભના તેજથી તમામ દેવતાઓનું તેજ ઝાંખું પડી ગયું. ત્યાર પછી તે બાળકની સુંદરતાના કારણે બૃહસ્પતિ અને ચંદ્રબા બંનેને તે મેળવવા ઉત્સુક જોઈને દેવતાઓને શંકા થવાથી તારાને પૂછ્યું કે હે સુભગે, તું અમને સાચે સાચું જણાવ કે આ પુત્ર બૃહસ્પતિનો છે કે ચંદ્રમાનો. તેમને આ પ્રમાણે પૂછવાથી તારાએ લજ્જાવશ કશું જ ન કહ્યું. ત્યારે પૂછપરછ કરી ત્યારે પણ તારાએ દેવોને કંઈ ન કહ્યું. ત્યારે તે બાળક તેને શાપ આપવા તૈયાર થઈને બોલ્યો, અરે દુષ્ટમાં, તું મારા પિતાનું નામ કેમ કહેતી નથી? તું ખોટી લજ્જા ધારણ કરનારી, હમણાં જ હું એની ગતિ કરીશ કે જેથી તું આજ પછી આ પ્રમાણે અત્યંત ધીમું બોલવાનું ભૂલી જઈશ. ત્યાર પછી પિતામહ બ્રહ્માજી તે બાળકને બોલતો અટકાવીને તારાને પોતે જ પૂછ્યું કે બેટી, સાચે સાચું જણાવ, પુત્ર કોનો છે? બૃહસ્પતિનો છે કે ચંદ્રમાનો? ત્યારે તેણે સંકોચ સાથે કહ્યું કે ચંદ્રમાનો. ત્યારે નક્ષત્રપતિ ભગવાન ચંદ્રે તે બાળકને હૃદયે ચાપીને કહ્યું, બહુ સારું, બહુ સારું બેટા, તમે બહુ બુદ્ધિમાન છો. અને તેમનું નામ બુધ રાખ્યું. આ સમયે તેમના નિર્મળ કપોલો, ગાલની કાંતિ પ્રસન્નતાથી દેદીપ્યમાન થતી હતી. બુધે જે રીતે ઈલાથી પોતાના પુત્ર પુરુરવાને ઉત્પન્ન કર્યા તેનું વર્ણન પહેલાં કરી ચૂક્યો છું. પુરુરવા બહુ દાની, બહુ યજ્ઞો કરનારો અને અતિ તેજસ્વી હતો. મિત્રાવરુના શાપથી મારે મૃત્યુલોકમાં રહેવું પડશે એમ વિચારી ઉર્વશી અપ્સરાની દ્રષ્ટિ તે અત્યંત સત્યવાદી, રૂપવાન અને બુદ્ધિમાન રાજા પુરુરવા પર પડી. તેને જોતા જ તે સંપૂર્ણ માન તથા સ્વર્ગ સુખની ઈચ્છાને છોડીને તન્મયતાના ભાવથી તેની પાસે આવી. રાજા પુરુરવાનું મન પણ તેને સંસારની તમામ સ્ત્રીઓમાં વિશિષ્ટ તથા કાંતિ, કોમળતા, સુંદરતા, ચાલવાની છટા અને હાસ્ય વગેરે ગુણોથી યુક્ત જોઈને તેને વશ થઈ ગયો. આ પ્રમાણે તે બંને પરસ્પર તન્મય અને એકચિત્ત થઈને પછી બધા જ કાર્યો ભૂલી ગયા. છેવટે રાજાએ નિસંકોચ થઈને કહ્યું કે હે શુભ્ર, હું તારી કામના કરું છું, તમે પ્રસન્ન થઈને મને પ્રેમદાન કરો. રાજાના આ પ્રમાણે કહેવાથી ઉર્વશીએ પણ લજ્જાવશ તૂટક સ્વરમાં કહ્યું કે જો તમે મારી પ્રતિજ્ઞાનું રક્ષણ કરી શકો તો જરૂર એવું થઈ શકે. આ સાંભળી રાજાએ કહ્યું કે સારું, તમે પોતાની પ્રતિજ્ઞા મને કહો. આ પ્રમાણે પૂછવાથી તે બોલી, મારા પુત્ર જેવા આ બે ઘેટાને તમે કદી મારી શૈયાથી દૂર કરી શકશો નહીં. બીજું કે હું તમને કદી નિવસ્ત્ર ન જોઈ જાઉં અને માત્ર ઘી જ મારું ભોજન હશે. આ જ મારી 3 પ્રતિજ્ઞા છે. જ્યારે રાજાએ કહ્યું કે આ પ્રમાણે થશે ત્યારે રાજા પુરુરવા દિનોદિન વધતા જતા આનંદ સાથે ક્યારેક અલકાપુરીના ચૈત્રરથ વગેરે બગીચાઓમાં અને ક્યારેક કમળોથી ભરપૂર અતિ રમણીય માનસ વગેરે સરોવરમાં વિહાર કરતા રહીને 60,000 વર્ષ પસાર કરી દીધા. તેના ઉપભોગ સુખથી દરરોજ અનુરાગની વૃદ્ધિ થતાં ઉર્વશીને પણ હવે દેવલોકમાં રહેવાની ઈચ્છા ન રહી. આ બાજુ ઉર્વશી વિના અપ્સરાઓ, સિદ્ધો અને ગંધર્વ સ્વર્ગલોક અતિ રમણીય લાગતો ન હતો. તેથી ઉર્વશી અને પુરુરવાની પ્રતિજ્ઞાને જાણનાર વિષાવસુ એક દિવસ રાત્રિના સમયે ગંધર્વોની સાથે જઈ તેના શયનકક્ષની પાસે એક ઘેટાનું હરણ કરી લીધું. તેને આકાશ માર્ગે લઈ જતા ઉર્વશીએ તેનો અવાજ સાંભળ્યો. ત્યારે તે બોલી, મુજ અનાથના પુત્રને કોણ લઈ જઈ રહ્યું છે? હવે હું કોની શરણમાં જાઉં? પરંતુ આ સાંભળીને પણ એવા ભયથી કે રાણી ઉર્વશી મને નગ્ન જોઈ લેશે, રાજા ઉઠ્યો નહીં. ત્યાર પછી ગંધર્વે બીજું ઘેટું પણ લઈને ચાલતા થયા. તેને લઈને જતી વખતે તેનો અવાજ સાંભળી પણ ઉર્વશી, હાય, હું અનાથ અને ભર્તૃહીન છું અને આ કાયરને આધીન થઈ ગઈ છું. આ પ્રમાણે બોલતી રહીને તે આર્ત સ્વરે વિલાપ કરવા માંડી. ત્યારે રાજા એવું વિચારીને કે અત્યારે અંધકાર છે, તેથી રાણી મને નગ્ન જોઈ શકશે નહીં. ક્રોધપૂર્વક અરે દુષ્ટ, તું મરાઈ ગયો. આમ બોલીને રાજા તલવાર લઈને પાછળ ગયો. તે સમયે ગંધર્વે અત્યંત તેજસ્વી વીજળી પ્રગટ કરી દીધી. તેના પ્રકાશમાં રાજાને વસ્ત્રહીન જોવાની પ્રતિજ્ઞા ભંગ થઈ જવાથી ઉર્વશી તુરત જ ત્યાંથી ચાલી ગઈ. ગંધર્વો પણ તે ઘેટાઓને ત્યાં જ મૂકીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. પરંતુ રાજા જ્યારે ઘેટાઓને લઈને બહુ પ્રસન્નતાપૂર્વક પોતાના શયનખંડમાં આવ્યા ત્યારે તેણે ઉર્વશીને ન જોઈ. તેને ન જોવાથી તે એવી વસ્ત્રહીન દશામાં જ પાગલની જેમ ફરવા લાગ્યો. ફરતા ફરતા તેણે એક દિવસ કુરુક્ષેત્રના કમળ સરોવરમાં અન્ય 4 અપ્સરાઓ સહિત ઉર્વશીને જોઈ. તેને જોઈને તે પાગલની જેમ હે જાય ઊભી રહે, અરે નિષ્ઠુર હૃદયની ઊભી રહે, અરે કપટી, વાત કરવા માટે થોડી વાર ઊભી રહે, આવા અનેક વચન કહેવા લાગ્યા. ઉર્વશી બોલી, મહારાજ, આ અજ્ઞાની જેવી ચેષ્ટાઓથી કોઈ લાભ નથી. અત્યારે હું ગર્ભવતી છું. 1 વર્ષ પછી તમે આવજો. તે સમયે તમારો એક પુત્ર હશે અને હું પણ એક રાત તમારી સાથે રહીશ. ઉર્વશીના આ પ્રમાણે કહેવાથી રાજા પુરુરવા પ્રસન્ન થઈ ગયા, પોતાના નગરમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ઉર્વશીને બીજી અપ્સરાઓએ કહ્યું કે આ તે શ્રેષ્ઠ પુરુષ છે જેમની સાથે હું આટલા દિવસ સુધી પ્રેમથી આસક્ત થઈને પૃથ્વી પર રહી હતી. આ સાંભળીને બીજી અપ્સરાઓએ કહ્યું કે વાહ વાહ, ખરેખર આપનું રૂપ ખૂબ જ મનોહર છે. આપની સાથે તો સદા અમારો પણ સહવાસ થાઓ. વર્ષ પૂરું થતાં રાજા પુરુરવા ત્યાં આવ્યા.
ત્યારે ઉર્વશીએ તેમને આયુ નામે એક બાળક આપ્યું તથા તેની સાથે એક રાત રહીને 5 પુત્રો ઉત્પન્ન કરવા માટે ગર્ભધારણ કર્યું અને કહ્યું કે આપણા પરસ્પરના પ્રેમના કારણે બધા ગંધર્વો મહારાજને વરદાન આપવા ઈચ્છે છે, તેથી તમે અભીષ્ટ વરદાન માગો. રાજા બોલ્યા કે મેં તમામ શત્રુઓને જીતી લીધા છે. મારી ઇન્દ્રિયોની શક્તિ નષ્ટ થઈ નથી. હું બંધુઓ, અસંખ્ય સેના અને ધનથી પણ સમૃદ્ધ છું. વર્તમાન તો ઉર્વશીના સહવાસ સિવાય મારે બીજા કશાયની જરૂર નથી. તેથી હું ઉર્વશી સાથે સમય પસાર કરવા ઈચ્છું છું.